ભાઈ ઓજાભાઈ એટલે ફિલ્મી દુનિયામાં કયો હિરોઈન કઈ હિરોઈન સાથે અને કેવું રોમાન્સ કર્યું છે એની આખી હિસ્ટ્રી એના કહે છે. અને કયા પિક્ચર જૂના પિક્ચરોમાં અને કયા હિરોઈનની હિસ્ટ્રી હોય તો એ એક ઓજાભાઈ આગળ મળવાની છે. ક્રિકેટ જગતની અંદર કોણે ક્યારે કેટલા રન કર્યા, કેટલી સદી કરી અને કેવું રમી શકે છે એની પણ હિસ્ટ્રી એ ઓજાભાઈ આગળ જ મળે. અને ઓજાભાઈ આગળ એટલો બધો ખજાનો છે કે જો અત્યારે કહેવામાં આવે કે આપણે જે આ ફાઇનલ છે એમાં શું થશે તો એને એ કહી શકે કે આ રમવાવાળા છે તો આ કરશે, રમવાવાળા આ કરશે. આટલી બધી એના આગળ નોલેજ છે ને એ નોલેજનો આપણે ઘણી વખત લાભ લીધો છે. એવા ઓજાભાઈ આજે 42 વર્ષના થયા છે તો આપણે એને તાળીઓ વધાવી લઈએ ભાઈ. 82 નોટ આઉટ, 82 for no loss. ચાલો સાહેબ પછી દેશો પહેલા ઉભા પ્રતિભા આપી દે. ઓઝા સાહેબ આપણા સિનિયર મોસ્ટ 40+ ના મેમ્બર છે અને રેગ્યુલરલી આવતા હતા, પણ પગની તકલીફના હિસાબે, ઉંમરના હિસાબે હવે આવતા નથી. પણ એમની શુભેચ્છા આપણી સાથે હંમેશા હોય છે. એવા આપણા ઓઝા સાહેબને એમના જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકી પાઠવા. 81 વર્ષ પૂરા કરી અને આજે 82ના વર્ષમાં એ એન્ટર થાય છે. આપણી રીતે તો 41 પૂરા કર્યા, એવી જ રીતે આપણા 41+ બીજા 40 અને 100 જનરલ પૂરા કરે એની શુભેચ્છા સાથે, એમની તંદુરસ્તી માટે, એમના વેલબિંગ માટે, એમના ફેમિલી માટે અને એમના સમગ્ર કુટુંબ માટે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના આજનો દિવસ કરીએ અને મુબારકી આપીએ. હલો બાપુ. ગિરીશભાઈ, ખૂબ અભિનંદન. જન્મદિવસની અંદર આયુષ્ય સારું રહે અને સુખી રહે. તમારી તબિયત સારી રહી. ઓઝાભાઈ, આપ લોકો જાણતા જ હશો, છતાં એક વાત કરી દઉં કે લગ્ન પ્રસંગમાં તો સૌ હાજર હોય, હળિયું કાઢતા હોય, કામ કરે, પણ જ્યારે કોઈના એવો પ્રસંગ હોય, દુઃખદ પ્રસંગ હોય, ત્યારે ઘરના માણસો આઘા હોય, ઓઝાભાઈ આગળ આવીને ઊભા હોય. અને રોગિષ્ઠ શરીર હોય તોય પોતે બધું બાંધે કરે. આ સેવા અમૂલ્ય છે અને આવી સેવા તો ભાગ્યે જ કોઈ કરતું હોય. એ આ ઓઝાભાઈની સેવા છે. આજના એના જન્મદિવસ નથી, આપણે લાખ લાખ અભિનંદન આપીએ. જન્મદિવસ મુબારક, હાર્દિક શુભેચ્છા. હેપી બર્થડે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. હેપી બર્થડે ટુ યુ એન્ડ મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. ઓઝા સાહેબને આપણે શું કહીએ, 82 યર્સ ને આ ઉંમરે એટલા સક્રિય બધાને માટે ને એકદમ લાગણીશીલ, આપણે જેને કહીએ ને કે આપણે બહુ ભાવથી કોક આમાં મળવા જેવા માણસ જેને કહીએ, પરાણે આપણે મળવાનો એ જ થાય. કોક આવતું હોય તો રસ્તામાંથી આમ સાઈડમાં આપણે વહી જાય. આટલી લાગણીશીલ આ ઉંમરે પણ એને 40+ લગાવ, એના બાપુ સાથેનો સંબંધ, બાપુને આપણે બધે ટ્રાવેલિંગમાં એને બાપુના જમણા હાથ જેવું કામકાજ કર્યું છે. આજના દિવસે એમના જન્મદિવસે આપણે ખૂબ ખૂબ એમના આયુષ્યને પ્રાર્થના કરીએ અને સુખી જીવન આપે. માનનીય ઓઝાભાઈને વંદન સહિત ખૂબ ખૂબ અભિનંદન. શ્રી ઓઝાભાઈ મારા બહુ ઘણા વર્ષ જૂના સંબંધો અને સિનિયર સિટીઝનના પણ મારા જૂના સાથીદાર, અને આજની તારીખમાં પણ અમારે એક બંને ભાઈઓ જેવા સંબંધો જે જાળવી રાખ્યા છે એ બદલ અને જન્મદિવસ બદલ એને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી ઓઝાભાઈને હાર્દિક શુભેચ્છા. ઓઝાભાઈ એનું જીવન તંદુરસ્તી ભર્યું રહે, જીવનમાં હવે કોઈ વધારાની બીમારી ના આવે અને એ સુખરૂપ જીવન પાસ કરે એવી મારી હાર્દિક વંદન સાથે અભિનંદન. હેપી બર્થડે ઓઝા સાહેબ. હેપી બર્થડે ઓઝાભાઈ. 42 વર્ષના નવજવાનને લખ લખ વધાઈયા. શુભેચ્છા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. લખ લખ વધાઈએ. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. આજે ક્રિકેટ મેચનો ફાઇનલ મેચ છે અને ઓઝા સાહેબ પાસે તો એના માટે ઘણું નોલેજ છે. આપણે કરીએ કે 100+ નો લોસ રહીએ. સારા કાર્ય કરતા રહ્યું અને કરતા રહેજો. ભાઈ વ્યક્તિગત અને ફૂલ દેવા હોય તો અભિપ્રાય સાંભળી ઓઝાભાઈનો અભિપ્રાય. 40+માં 2001થી હું આવું છું. રાહીભાઈના વખતથી ઘણા બધા 40+ના બહુ સારા પ્રસંગ. 40+ એટલે મારી રિટાયરમેન્ટ લાઈફ અંગત જીવન છે એકદમ, કે જેની અંદર મને
નથી આવી શકતો તોય ઘરે એમ થાય કે હું 40 પ્લસમાં નથી ગયો. આ રીતે મને ખૂબ 40 પ્લસનો બધાનો ખૂબ સહકાર મળ્યો છે. બધાની યારે ખૂબ આપણે પ્રેમથી ને ઓલાથી રહ્યા છીએ. આપણા બધાને ખૂબનો ખૂબ આભાર માનું. ચલો વ્યક્તિગત આપણે એના ભૂખકારી કરે છે ભાઈ, ભૂખકારી કેવું ન પડે એવા ગોતવા જવા પડે, ખાઈને ગોતવા જવા પડે, ક્યાં વયા જાય કાંઈ ખબર આવ્યા જ નથી જોઈ કોણ? बार रुपये ये आ है सब्जी को हजारों साथ ફાઇનલ કરી નાખ્યું એ ભગવાન ખૂબ તમે તંદુરસ્તી હજી આનાથી બધા સારી દે એવી મારી શુભેચ્છા ને વંદન. બધા ઢીલા કરી દીધા, નિર્દોષ માણસ. નીચેના નાખતા અમારે આપને આયુષ્ય તંદુરસ્તી જો આગળ દો, પાછળ દો. બેન લો ખાલી ઓનલી 2 આવી ગયું બાપુ, આવી ગયો. 40 પ્લસ આવી ગયું ને આપણું. ઓકે. ને પાછું વાત તમારા ના હોસ્પિટલ આવી જાવ તો પછી પણ હવે અનિશ્ચિતતા હોય, કોણ લઈ જાય એ નિશ્ચિત